જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, વધેલી રોટલીમાંથી તો આપણે ઘણા બધા નાસ્તા બનાવતા જ હોઈએ છીએ, પણ આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરવાની છું કે આ વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। ખૂબ જ ટેસ્ટી અને ચટપટો નાસ્તો તૈયાર થશે। તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। તો અત્યારે મારી પાસે બપોરની વધેલી 3 રોટલી છે તે લીધી છે, અને આ એક બોટલનું ઢાંકણું છે, એની જે કિનારી છે એ સારી એવી શાર્પ છે। તો આ રીતે ઢાંકણની મદદથી નાની નાની પૂરી તૈયાર કરી લેવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો, બસ આ જ રીતે તૈયાર કરવાનું છે। ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। અહીં જો તમારી રોટલી થોડી મોટી સાઇઝની હશે ને તો વધારે પૂરી તૈયાર થશે। મારી રોટલી થોડી નાની સાઇઝની છે, તો 17થી 18 જેટલી પૂરી તૈયાર થઈ છે। અને પૂરીને કટ કરતાં રોટલીનો આ જે સાઈડનો બચેલો ભાગ છે એને રફલી મીડિયમ ટુકડામાં કાપી લેવાના છે। બીજી સાઈડ તવી ગરમ કરવા મૂકી દીધી છે, અને તવી હલકી ગરમ થાય એટલે આપણે જે રોટલીમાંથી નાની નાની પૂરી તૈયાર કરી છે ને તેને આપણે ગોઠવી લઈશું। ઉપરથી 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, અને પછી આ રીતે ભાખરી શેકવાનો જે લાકડાનો ડટ્ટો આવે છે તેનાથી પ્રેસ કરીને ક્રિસ્પી કરી લેવાની। તો એક સાઈડ સ્લો ગેસની ફ્લેમ ઉપર 1 મિનિટ જેટલું શેકવાનું, અને પછી સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડ પણ 1 મિનિટ જેટલું શેકી લેવાનું। તો આ રીતે બંને સાઈડથી પૂરી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। અને અત્યારે હું આ રીતે તેલમાં પૂરીને ક્રિસ્પી તૈયાર કરું છું, પણ જો તમારે તેલ વગર કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ તેલ વગર પૂરી ખાવામાં એટલી સરસ ક્રિસ્પી નહીં લાગે, એટલે તમે તેલમાં અને તેલ વગર એમ બંને રીતે પૂરીને ક્રિસ્પી કરી શકો છો। તો આ રીતે પૂરી બંને સાઈડથી ક્રિસ્પી થાય એટલે પ્લેટમાં લઈ લઈશું, અને આ જ રીતે બાકીની બધી જ પૂરીને આપણે તૈયાર કરી લેવાની છે। લાસ્ટમાં આપણે એ જ રીતે 1-2 ટીપા તેલમાં પૂરીનો જે સાઈડનો ભાગ હતો એને પણ પ્રેસ કરીને ક્રિસ્પી કરી લેવાનું છે। તો વધેલી રોટલીમાંથી તૈયાર થતા ઘણા બધા નાસ્તાની રેસીપી ઓલરેડી મેં ચેનલ ઉપર પોસ્ટ કરેલી છે, તેની લિંક ઉપર આઈ બટન અને વિડીયોના એન્ડમાં આપેલી છે। તો એ રેસીપી પણ તમે અવશ્ય જોજો અને તમારા ઘરે જરૂરથી બનાવજો, ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે। તો અહીં આપણી પૂરી અને આ જે સાઈડની કિનારી છે એ બંને ઠંડા થઈ ગયા છે, અને સરસ એવા ક્રિસ્પી તૈયાર થયા છે। તો હવે આપણે આ જે કિનારીવાળો ભાગ છે તેને હાથથી જ આપણે ભૂકો કરી લઈશું, એટલે આ રીતે સાવ નાના નાના ટુકડા કરી લેવાના છે। તો હવે ફ્રેન્ડ્સ, આપણે આ પૂરીમાંથી ટેસ્ટી ચટપટી પૂરી ચાટ તૈયાર કરીશું। તો પૂરીને પ્લેટમાં આ રીતે ગોઠવી લેવાની છે, અને પછી તેના ઉપર બાફેલા બટાકાની સ્લાઈસ મૂકી દેવાની। તમે બટાકાને મેશ કરીને પણ લઈ શકો છો, પણ આ રીતે ફટાફટ થઈ જાય છે, એટલે આ રીતે હું ડાયરેક્ટ બાફેલા બટાકાની સ્લાઈસ લઉં છું। ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું, અને અત્યારે કાચી કેરીની સિઝન છે એટલે ઝીણી સમારેલી કાચી કેરી લીધી છે। ટોટલી ઓપ્શનલ છે, તમારે સ્કીપ કરવી હોય તો પણ તમે કરી શકો છો। ચાટ મસાલો અત્યારે થોડો સ્પ્રિંકલ કરીશું। ખજૂર આંબલીની ચટણી ઉમેરી છે। આ ચટણી થોડી ખાટી મીઠી હોય છે, એટલે તેનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું, ખાવાની ખૂબ જ મજા આવશે। અને જો ખજૂર આંબલીની ચટણી તમારી પાસે ના હોય તો તમે ટોમેટો કેચઅપ પણ લઈ શકો છો। ઝીણી સેવ એડ કરીએ, થોડા લીલા ધાણા ઉમેર્યા છે, ફરીથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું, અને લાસ્ટમાં આપણે જે કિનારીના નાના નાના ટુકડા તૈયાર કર્યા હતા તે એડ કરવાના છે। તો અહીં આપણી ચટપટી, ટેસ્ટી અને ક્રિસ્પી એવી ઇન્સ્ટન્ટ વધેલી રોટલીમાંથી સેવપૂરી તૈયાર છે। જો તમે ક્યારેય ના બનાવી હોય તો જરૂરથી બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવશે। અને હજી એક બીજી રીત તમારી સાથે શેર કરું, જે બાળકોને ખાવાની ખૂબ જ મજા આવવાની છે। તો ફરીથી પૂરીને આ રીતે પ્લેટમાં ગોઠવી લેવાની છે, ઉપરથી ઝીણા સમારેલા ડુંગળી, ટામેટાં અને કાચી કેરીને એડ કરીશું।
તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આ વધેલી રોટલીની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. અને તમે મારો આ વિડીયો કઈ સિટીમાં રહીને જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે તમારું નામ પણ જણાવજો. મને તમારી કમેન્ટ વાંચીને ખૂબ જ આનંદ થશે. ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને પછી એક ચીઝ ક્યુબને ગ્રેટ કરીને ઉમેરવાનું છે. તો સાંજની નાની એવી ભૂખ માટે તો આ નાસ્તો એકદમ પરફેક્ટ છે. ટેસ્ટીની સાથે સાથે ખૂબ જ હેલ્ધી છે. તો જો તમે ક્યારેય આ રીતે નાસ્તો ના બનાવ્યો હોય તો જરૂરથી બનાવજો. ખૂબ જ મજા આવશે. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.